आदिपुर में गांधीधाम महानगरपालिकाए 20 જેટલા દબાણો पर बुलडोजर फेरवी देवामां આવ્યું હતું, જેમાં धार्मिक स्थळના દબાણો, કોમર્शियल દબાણ, રહેણાંકના દબાણો એ તમામ पर बुलडोजर फेरवी देवामां આવ્યું હતું। नायब બંને કમિશનરો ઘટના સ્થળે હાજર રહી પોલીસ કાફલો પણ તૈનાત કરાયો હતો। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ દબાણ મુક્ત શહેરની ઝુંબેશ અંતર્ગત આજરોજ તારીખ 13/1/2026 મહાનગરપાલિકાની આદિપુર ખાતેના માલિકીના પ્લોટ પર આવેલ વિવિધ દબાણો, જેમાં મસ્જિદ, 20 જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના બાંધકામ દૂર કરવા નિયમ અનુસાર પ્રક્રિયા, જેમાં નોટિસ સુનાવણી બાદ દબાણ હટાવવા આદેશ કરેલ, જેની સમય મર્યાદા તારીખ 12 પૂર્ણ થઈ તે પહેલાં જ મસ્જિદ અને કોમર્શિયલ તથા રહેણાંક દબાણ સ્વેચ્છાએ દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું। ત્યારબાદ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, એસઆરસી, જીડીએ, પીજીવીસીએલ, હેલ્થ વિભાગના સુમેળ સંકલન બાદ આજરોજ દબાણો દૂર કરવાની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી અંદાજિત 4.5 કરોડની બજાર કિંમતની 2000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે। કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ થયેલ આ કાર્યવાહીમાં બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને સંજયકુમાર રામાનુજ તેમજ દબાણ અધિકારી ગાયત્રી પ્રસાદ જોશી, એન્જિનિયરિંગ, ફાયર સ્ટાફ, 3 હિટાચી, 4 જેસીબી, 2 બ્રેકર, 2 ડમ્પર અને 6 ટ્રેક્ટર સાથે હાજર રહ્યા છે। તેમજ પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી મુકેશ ચૌધરી અને પીઆઈ મહેશ વાળા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાજર રહ્યા છે। આવનાર સમયમાં આ ઝુંબેશ ચાલુ રહેશે, જેમાં લોકો સહકાર આપે અને સામેથી દબાણ દૂર કરે તેવી અપીલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। તેમજ લોકો ખોટી અફવાઓથી દૂર રહે અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે તંત્રને સાથ સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે। ગાંધીધામ મહાનગરપાલિકા ગાંધીધામ શહેરને દબાણ મુક્ત કરવાની ઝુંબેશના ભાગરૂપે આજે ગાંધીધામ મહાનગરપાલિકાના આદિપુર ખાતેના માલિકીના આવેલા પ્લોટ પર એક ધાર્મિક દબાણ, મસ્જિદ અને અન્ય કોમર્શિયલ અને રહેણાંકથી 20 દબાણો જે હતા તે દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવેલી। ત્યારબાદ હિયરિંગની કાર્યવાહી કરી અને નિયમોની તમામ કાર્યવાહી કર્યા બાદ તેઓને આજે મુદત પૂરી થતા તેઓએ પોતાની રીતે સ્વૈચ્છિક દબાણો દૂર કરવાનું ચાલુ કરેલ અને આજે વહેલી સવારથી ગાંધીધામ મહાનગરપાલિકા સ્ટાફ, એસઆરસીનો સ્ટાફ, જીડીએનો સ્ટાફ, પીજીવીસીએલ, મેડિકલ ટીમ અને પોલીસ તંત્રના સંયુક્ત સહકારથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી કરવાથી લગભગ 2000 ચોરસ મીટર જેટલી જમીન અંદાજિત કિંમત ₹4 થી 4.5 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે। આ કાર્યવાહી દરમિયાન માનનીય કમિશનર શ્રી ગુરવાની સાહેબની માર્ગદર્શન હેઠળ બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલભાઈ દેસાઈ સાહેબ તથા સંજય રામાનુજ તથા દબાણ વિભાગના અધિકારી શ્રી ગાયત્રી પ્રસાદ જોશી, મહાનગરપાલિકા એન્જિનિયરિંગનો સ્ટાફ, ફાયરનો સ્ટાફ, સ્ટ્રીટ લાઇટ વિભાગનો સ્ટાફ, એ તમામ સ્ટાફ હાજર રહેલ અને ઉપરાંત પોલીસ ખાતામાંથી ડીવાયએસપી મુકેશ ચૌધરી સાહેબ, પીઆઈ વાળા સાહેબ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર હોય અને આ કાર્યવાહી આજ બધા જોઈ રહ્યા છે પૂર્ણ કરવામાં આવી છે। અને ગાંધીધામ મહાનગરપાલિકાના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ગાંધીધામ શહેરને દબાણ મુક્ત કરવાની ઝુંબેશ સતત ચાલુ રહેવાની છે, તેથી તેઓ કોઈપણ પ્રકારની અફવા કે ગેરમાર્ગે દોરાયા વગર જો પોતે દબાણ કર્યા હોય તો સ્વૈચ્છિક દબાણો દૂર કરી મહાનગરપાલિકાના આ ભગીરથ કાર્યમાં સાથ અને સહકાર આપે તે વિનંતી છે।